નમસ્કાર મિત્રો, આજે હું તમારી સમક્ષ જીન પિયાજેનો બૌદ્ધાંતિક સિદ્ધાંત, જેને જ્ઞાનાત્મક સિદ્ધાંત પણ કહેવામાં આવે છે, તે લઈને આવી છું. જીન પિયાજેનું નામ આવે એટલે જીવશાસ્ત્રી, પહેલો જ શબ્દ મોઢામાંથી આવે, કારણ કે એ જીવશાસ્ત્રનો વિદ્યાર્થી હતો. ચાલો થોડો તેનો પરિચય જોઈએ, અને આજે પ્રથમ ભાગની અંદર એનો ટૂંકો પરિચય અને એમણે જે અમુક શબ્દો આપેલા છે, જે પરીક્ષામાં વારે ઘડીએ પૂછાય છે, એ શબ્દોને ખાસ તમારે સમજવાના છે. તો આજે ટૂંકમાં આપણે થોડા શબ્દોને અને પરિચયને જોઈશું. જીન પિયાજેનો જન્મ 9 ઓગસ્ટ 1896માં થયો હતો અને સ્વિટ્ઝરલેન્ડના ન્યૂ ચેટેલમાં. હજી સુધી તો તારીખ અને સ્થળ પૂછાયા નથી, બહુ અગત્યના પણ નથી, પરંતુ આપણને જાણ માટે. જીન પિયાજે છે એ પ્રાકૃતિક બુદ્ધિ ધરાવતા, એટલે એને પ્રકૃતિ એટલે કે પ્રાણીઓ અને પંખીઓના અભ્યાસમાં વિશેષ રુચિ હતી. એલ્બિનો નામની ચકલી પર એમણે શોધપત્ર રજૂ કર્યું હતું. મિત્રો, એલ્બિનો નામની જે ચકલી છે ને, એ બહુ રસપ્રદ એક વિષય છે. મેલેનિન રંગદ્રવ્યની અછતના કારણે એના શરીરનો કુદરતી જે રંગ હતો ને, એ દેખાતો જ નહોતો. એની પાંખો તમે જુઓ તો એકદમ સફેદ અને બહુ ફીકી, અને એનું જે આયુષ્ય છે ને, એ બાકીની ચકલીઓ કરતાં બહુ ઓછું હતું. એટલે એ રસપ્રદ વિષય ઉપર સરસ મજાનું શોધપત્ર જીન પિયાજેએ રજૂ કરેલું. ઘણા બધા નાના મોટા વૈજ્ઞાનિક લેખો પણ એમણે પ્રકાશિત કરેલા, અને એ બધા લેખો ખાસ જીવવિજ્ઞાન ઉપર આધારિત હતા, અને એના કારણે એમને રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ સ્થાન પણ પ્રાપ્ત કરેલું હતું. ફક્ત 22 વર્ષની ઉંમરે એમણે પીએચડીની પદવી મેળવી, અને એ પણ પ્રાકૃતિક વિજ્ઞાન ઉપર મેળવી હતી, જેમાં ખાસ કરીને શંખવાળા જે જીવો હતા એના ઉપર એમણે રસપ્રદ એ પોતાનો વિષય રજૂ કરેલો. રેડિકલ કન્સ્ટ્રક્ટિવિસ્ટમાં એવું માનતા, મતલબ કે કટ્ટરપંથી એક રચનાવાદી, બાળક પોતાના અનુભવ પરથી જ પોતાનું જ્ઞાન મેળવે, એક એમની એવી વિચારધારા હતી. હવે જોઈએ એમણે આપેલા 4 કોન્સેપ્ટ, 4 શબ્દો, જેને ફેક્ટર પણ કહી શકો તમે. આ 4 શબ્દોને સમજવા ખૂબ જ જરૂરી છે. મોટાભાગની પરીક્ષાઓમાં આ શબ્દો પૂછાતા હોય છે. આગળ એના તબક્કાઓને એ બીજા ભાગમાં આપણે જોવાના છીએ, અને એ સિવાય એમની સંકલ્પનાઓ પણ આપણે જોઈશું. પરંતુ એ પહેલાં આપણે આ શબ્દોને સમજીએ. સૌથી પહેલાં સ્કીમા, આત્મસાતીકરણ અને સમાયોજન, આ 3 શબ્દોને સમજવાના છે. આજે હું તમને અલગ અલગ ઉદાહરણ આપી અને આ તમારો જે કોન્સેપ્ટ છે ને, એ આજે ક્લિયર કરીશ. સ્કીમા એટલે કે એક માનસિક એવું બંધારણ કે જે બાળકની અંદર ગોઠવવાનું હોય છે, એને યાદ રાખવાનું હોય છે અને સમજવાનું હોય છે. એ સ્કીમાને આપણે શુદ્ધ ગુજરાતીમાં કહેવું હોય તો આરેખ કરીને પણ કહેવાય છે. ઘણી વખત પરીક્ષામાં ક્યારેક આરેખ શબ્દ મૂકી દીધો હોય તો આપણે મૂંઝાઈ જઈએ કે આ આરેખ છે શું, પણ આરેખ એટલે સ્કીમા. એવું માનસિક બંધારણ છે કે જે નવી માહિતી સમજશે, ગોઠવશે અને યાદ રાખશે. તમારી સામે અહીંયા ચિત્ર આપેલું છે, મેં એક ગાયનું ચિત્ર છે. બાળક નાનું હોય ને ત્યારે એ પૂછે કે આ શું છે, અથવા એને બોલતા ન આવડતું હોય તો માતા પિતા સામેથી કહેશે કે આ ગાય છે. 4 પગવાળું પ્રાણી હોય એને ગાય કહેવાય. પછી જ્યારે એ ભેંસને જોશે તો એને પણ એ ગાય જ સમજશે, કારણ કે એના મગજની અંદર એક માહિતી ફિટ થયેલી હતી કે 4 પગવાળું પ્રાણી હોય અને શિંગડા હતા, પાછળ પૂંછ હતી, તો આ ગાય જ હોય. એટલે નવી માહિતીને હાલની સ્કીમામાં સમાવવા માટે જે કાર્ય થાય એને કહેવાય એસિમ્યુલેશન. સિમ્યુલેશન એટલે કે સમાવેશ કરવો, બરાબર, એને કહેવાય આત્મસાતીકરણ. અહીંયા સ્કીમા અને એસિમ્યુલેશન એટલે કે આત્મસાતીકરણ બંને વચ્ચે સંતુલન થશે. કે પહેલાં એણે ગાયનું ચિત્ર જોયું તો ગાય વિશેની માહિતી મગજમાં એણે ફિટ કરી, પછી એ ભેંસનું ચિત્ર જોવે છે તો એ ભેંસના ચિત્રને પણ ગાય જ સમજે છે, પણ આપણે એને ક્લિયર કરીએ છીએ કે ના, આ ગાય જેવું દેખાય છે પણ આ ગાય નથી, પણ ભેંસ છે. હવે જ્યારે ફરીથી કોઈ ગધેડાને જોવે તો ત્યારે એ ગધેડાને પહેલાં ગાય જ સમજશે, એટલે એના મગજની અંદર પહેલાં અસંતુલન ઊભું થશે કે આ છે સફેદ, 4 પગ છે, પૂંછ છે, તો આ ગાય જ છે. પણ આપણે એને ફરીથી ક્લિયર કરીએ છીએ કે દેખાય છે ગાય જેવું પણ ખરેખર ગાય નથી. એટલે આપણે શું કરીએ છીએ કે નવી માહિતી એટલે ગાયની વાત હતી, એના આધારે હાલની સ્કીમામાં એટલે કે ગધેડાના વાત જે છે એ એના માટે એક નવું પ્રાણી છે, તો
તો એની અંદર આપણે ફેરફાર કરીને એક નવો સ્કીમા બનાવીએ છીએ કે દરેક પ્રાણી છે એ ગાય હોતું નથી. અને એના વચ્ચે આ એક એકોમોડેશન એટલે કે સમાયોજન સધાય છે. હજી એક એક્ઝામ્પલ આપું તમને કે બાળકે સૌથી પહેલાં ચકલી જોઈ હોય તો માતા પિતા એને સમજાવશે કે આ ચકલી છે, એને આપણે ચણ આપીએ, એને પાંખો હોય, એ હવામાં ઉડે. એટલે બાળકને ખબર પડી કે હવામાં ઉડતું હોય, જેને ચણ આપતા હોય અને જેને પાંખો હોય એ ચકલી હોય. પછી જ્યારે કબૂતરને જોશે ને તો કબૂતરને ચણ આપવાનો પ્રયત્ન કરશે, કારણ કે એના મગજમાં ચકલી જ છે અને એ કબૂતરને પણ શું કહેશે? ચકલી. પણ આપણે એને કહેતા હોય છે કે ના, આ ચકલી નહીં, પણ આ શું છે? કબૂતર છે. એટલે આપણે એસિમ્યુલેશન કરીએ છીએ. જે એના મગજની અંદર સ્કીમા બંધાયેલો હતો, એણે માહિતીને ગોઠવી લીધી હતી, સમજી લીધી હતી, યાદ રાખી લીધી હતી ચકલીને. પણ પછી એ જ્યારે કબૂતરને ચકલી ગણાવે ત્યારે આપણે એને સંતુલન જાળવવા માટે શું કરીએ કે એ જ વસ્તુની અંદર કબૂતરને નવા સ્વરૂપમાં એને યાદ રખાવવાનો પ્રયત્ન કરીએ અને એની વચ્ચે આત્મસાતીકરણ કરવાનો પ્રયાસ કરીએ. પછી જ્યારે આકાશમાં ઉડતું પ્લેન જોવે તો ત્યારે એના મગજમાં પહેલાં ચકલી પણ આવશે, કબૂતર પણ આવશે, પણ આપણે એને સમજાવીએ છીએ કે આકાશમાં ઉડે છે એ વાત સાચી, પણ એ ચકલી કે કબૂતર નથી, પણ પ્લેન છે. તો એક નવો જ સ્કીમા એના મગજની અંદર રચાશે. તો આખી આ એક માનસિક પ્રક્રિયામાંથી બાળક પસાર થતું હોય છે ધીમે ધીમે. બરાબર? હવે નાનું બાળક છે 1.5 કે 2 વર્ષનું, એને તમે કોઈ પીળું ફળ આપો છો, દાખલા તરીકે કેરી ખાવા માટે આપો છો, તો નાના બાળકની અંદર, અને એ બહુ ટેસ્ટી હોય, તો નાના બાળકની અંદર મગજમાં શું ફિટ થશે ખબર છે? કે આ પીળું છે ને, દેખાય છે ને, તો એ પીળું ટેસ્ટી હોય. પીળા કલરનો કોઈ પણ વસ્તુ છે એ ખાઈશ તો હું ટેસ્ટી લાગશે મને. પણ પછી તમે એને મરચું પીળું આપો તો જેવું મરચું પીળું ખાશે ને એટલે એને એકદમ તીખું લાગશે. એટલે બનશે શું કે એના મગજમાં જે વસ્તુ ફિટ હતી કે પીળા કલરની વસ્તુ ટેસ્ટી હોય, તો હવે એને સમજાઈ જશે કે દરેક પીળી વસ્તુ ટેસ્ટી નથી હોતી. અહીંયા શું થશે કે જૂની માહિતીમાં નવી માહિતીનો ઉમેરો થશે. તો આ સ્કીમા અને આત્મસાતીકરણ બંને વચ્ચેનું એક સંતુલન થયું. બરાબર? અને છેલ્લે સમાયોજનના ભાગરૂપે જ્યારે એની સમક્ષ બંને વસ્તુ આવશે, કેરી અને મરચું, તો ત્યારે એના મગજમાં એ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે કે કેરી, દરેક ફળ છે એ મીઠું નથી હોતું, પણ દરેક ફળ પીળું ભલે હોય પણ એના સ્વાદ પ્રમાણે એ અલગ અલગ હોય છે. તો અહીંયા આપણે આ 3 શબ્દોને ખાસ સમજવાના છે. સ્કીમા એટલે કે માનસિક બંધારણ છે. શરૂઆતમાં બાળક છે નવી માહિતીને સમજશે, ગોઠવશે અને યાદ રાખશે. આત્મસાતીકરણ, એસિમ્યુલેશન એટલે કે સમાવવું, નવી માહિતીની અંદર બીજો એક નવો સ્કીમાને સમાવવો. પહેલાં જે 4 પગવાળી વાત હતી તો એ ખબર પડી ગઈ કે ભાઈ એ પશુમાં આવે છે, પ્રાણીમાં આવે છે. પણ પછી અહીંયા નવું પશુ જોવા મળે છે, તો ગાયવાળી વાત છે એ ભેંસવાળી વાતમાં એને નવી માહિતી મળે છે. અને છેલ્લે સમાયોજન સાધે છે. નવી માહિતીની સાથે એટલે કે સ્કીમાની સાથે આત્મસાતીકરણવાળી વાત, અને છેલ્લે એ સમાયોજન સાધીને એક નવો જ સ્કીમા બનાવે છે. તો આ હતા એના મુખ્ય 4 શબ્દો. હવે આપણે આગળના ભાગની અંદર એને પ્રયોગમાં એના જે તબક્કાઓ છે, 4 તબક્કાઓ, એ 4 તબક્કાઓની અંદર અમુક શબ્દોની સંકલ્પનાઓ સ્વરૂપમાં આપી છે. તો એ શબ્દોને સમજવા ખૂબ જરૂરી છે, કારણ કે પરિપાચન, તદ, યોગ્યતા સ્થાપન, આવા શબ્દો આપેલા છે. બરાબર? અને ખાસ કરીને જ્ઞાનાત્મક સંરચના શું છે એના વિશે પણ જાણવાનું છે. તો હવે પછીના બીજા ભાગની અંદર તમને એ ટૂંકમાં અને રસપ્રદ રીતે સમજાવીશ. ત્યાં સુધી આવજો.